હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કારેલા રીંગનું શાક. તો કારેલા મેં 250 ગ્રામ લીધેલા છે. તેને આ રીંગમાં મેં સાઈઝમાં કટ કરી નાખ્યા છે અને 2 ચમચી મીઠું નાખીને તેને 10 મિનિટ માટે પલાળવા મૂકેલા છે. હવે આપણે તેની અંદર રીંગની અંદર મસાલો નાખવાનો સ્પેશિયલ તૈયાર કરીએ. તો તેની અંદર મેં થોડા ઘણા શેંગદાણા શેકેલા લીધેલા છે, તલ લીધેલા છે. તેને આપણે થોડા થોડા કરીને વાટી લઈશું. પહેલા અધકચરું વટાયું છે ત્યારે તેની અંદર થોડાક એવા આપણે ગાંઠિયા બી નાખી દઈશું અને તેને પણ સરસ એવું અધકચરું ક્રશ કરી નાખીએ. આ મસાલાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. થોડા થોડા કરીને નાખતું રહેવાનું. અડધી વાટકી જેવા મેં ગાંઠિયા લીધેલા છે. તમે તીખા ગાંઠિયા પણ લઈ શકો છો. અલગ વાસણની અંદર લઈ લઈશું તેને. હવે આપણે આમની અંદર થોડો ગોળ, 1 વાટકી જેટલો, હળદર, ધાણા જીરું, લાલ મરચું 1 ચમચી, થોડોક એવો ગરમ મસાલો 1 ચમચી જેટલો અને શેકેલા જીરાનો મસાલો નાખીશું આપણે અડધી ચમચી જેવો. અને સરસ હાથની મદદથી આપણે તેને મિક્સ કરી નાખીએ. કારેલાની રીંગને જે આપણે મીઠું નાખીને મૂકી છે, આપણે તેને પણ હવે ચેક કરી લઈશું સાથે સાથે. કારેલાને એકદમ આપણે મસળી લઈએ સરસ. મીઠાવાળા હતા જ. હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને સરસ તેની અંદર આ કડવાશ અને મીઠું બંને નીકાળી દઈશું. આમ કરવાથી તેના અંદરના રહેલા બીયા નીકળી જશે. ઘણા ખરા બીયા અલગ પડી ગયા છે. આપણે તેની હાથની મદદથી આમ નીચોઈ લઈશું સરસ. અલગ ડીશની અંદર આપણે તેને મૂકી દઈશું. હવે આ કારેલાની અંદર આપણે 1.5 ચમચી જેવો બેસન નાખી દઈશું અને સરસ તેને મિક્સ કરી દઈશું. એટલે એક લેયર જેવું તેના ઉપર ચડી જશે. સાથે સાથે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણે તેને તેલમાં ફ્રાય કરી લઈશું. થોડું તેલ મૂક્યું છે, સ્લાઇસ અંદર નાખી દઈએ આપણે. કારેલાની સ્લાઇસ 2-5 મિનિટમાં થઈ જશે ફ્રેન્ડ્સ. ગેસની ફ્લેમ હાઈ કરો. આપણે એક રીંગ લઈને કટ કરી જોઈએ થયું છે કે નથી. હજી 2 મિનિટ થવા દઈશું આપણે. અલગ વાસણમાં આપણે તેને નીકાળી લઈએ. અને હવે આના તેલમાં આપણે વઘાર કરીશું. રાઈ એડ કરીશું, જીરું એડ કરીએ, હિંગ એડ કરીશું, 2 તમાલપત્ર એડ કરીશું. મિક્સ કરી લઈએ સરસ. અને આ પ્રમાણે મેં ડુંગળીની સ્લાઇસ કટિંગ કરી છે તે એડ કરીએ. મિક્સ કરીએ સરસ. ત્યારે જ આપણે તેની અંદર લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાં ડાયરેક્ટ વઘારમાં નાખવાની તરત થોડાક બળી જાય છે. પાછળથી નાખવાથી તે બળી નથી જતા.
ડુંગળીની સ્લાઇસ છે એટલે તેને ચડવામાં ખૂબ જ ઓછો સમય લાગશે. કારેલા એડ કરી દઈએ. સાથે જે આપણે સ્પેશિયલ મસાલો એડ કર્યો તો તે બી એડ કરી દઈએ અને સરસ બધું એવું મિક્સ કરી દઈશું. સરસ મસાલો આપણો અંદર કોટિંગ થઈ જાય અને ચડી જાય તે માટે ત્યાં આપણે તેને 10 મિનિટ માટે ચડવા દઈશું. એક વખત આપણે ચેક કરી લઈએ. સરસ એવો મસાલો પણ મિક્સ થઈ ગયો છે અને આપણે કારેલાનું રીંગનું શાક પણ તૈયાર છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.